અમારે છોકરો 4 મહિના થયો ને નીંદર નથી આવતી જરાય. હા જી, પૂછી લઈએ. જી સર. નિંદર ના આવવાનું કારણ તો પહેલા જ જાણું, કારણ કે ઘણા કારણો એના માટે હોઈ શકે. હા. 4 મહિનાના બાળકમાં નિંદર ન આવતી હોય એનો અર્થ કે બાળક વધારે પડતું રડતું હોય અથવા એટલે કાંઈ બાળક ભૂખ્યું રહેતું હોય, હા. એને જેટલા ન્યુટ્રિશનની જરૂર હોય એટલી ન મળતું હોય તો એક થાય. હમ. બીજું, કેટલાક બાળકોને અમે કોલિકી ચાઇલ્ડ કહીએ છીએ કે જેમાં બાળકના પેટની અંદર અમુક ફેરફાર થવાથી બાળકના આંતરડામાં સ્પાઝમ આવે ને બાળકને દુખાવો એ આંતરડાનો થાય અને એના લીધે આવું બને. કેટલાક બાળકો જે થોડા મંદ બુદ્ધિના કેટલાક કારણોસર હોય તો પણ આવો બાળકો ઊંઘતા નથી ને રડતા રહેતા હોય. એટલે એક્ઝેક્ટ શું કારણ છે એ શોધી એના પ્રમાણે દવા કરીએ તો જ ફાયદો થાય. એટલે બાળરોગ નિષ્ણાતનો અભિપ્રાય લઈ લેવો જોઈએ અને એના પ્રમાણે તમારે દવા કરવી જોઈએ. આમાં એક બીજું એડ કરું કે આ બાળક બહુ જળતું હોય અને જો બહુ તો કદાચ એનું જેમ કીધું એમ એને કોઈ નિષ્ણાત પાસે બતાવીને એનું એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે, GCMS નામનો ટેસ્ટ કેવું કરાવી લેવું જોઈએ કે ઓર્ગેનિક એસિડ હોય તો આવું બને. ઓર્ગેનિક એસિડ ડિસઓર્ડર બચ્ચામાં હોય તો યુઝ્યુઅલી બચ્ચું એક્સેસ ક્રાય કરતું હોય છે. એટલે જો નિદાન કરાવે તો વધારે ખ્યાલ આવશે તો સાચી પ્રોપર સારવાર એને મળી શકાશે.